લે છોકરા? કોઈ નહીં કાકા. હા ટાઈમ પાસ કરું છું. શું આખો દાડો ટાઈમ પાસ મોબાઈલ કોક ધંધો કરો, ધંધો ને ભીખ માં જેમ મરી જાઓ રા. હા કાકા શું કરે હતા તો ધંધો તો? શું કરે? ઘણું કોમ છે, ઘણી કંપનીઓ છે, ગમે એ જતા રહો, નોકરી રહે પડે. હા હું ચેક કરું કોઈ કંપની છે કે નહીં, ખાલી આપણે નોકરી સારું. કરો હળો, કોમ કરો, ગમે એ કરો, પણ ધંધો કરો. શું કરે લે છોકરા? કોઈ નહીં કાકા, કંપની વાળો જવાબ આલો છે. પણ હું 10 દાડાથી જોઉં છું, તું આ ના મેસેજ કરતો હોય, શું કરે છે ફોનમાં? એવું તો તું આ કંપની એના મારે મેસેજ આવી છે, એ મેસેજ આલો છે. તારે કોઈ પ્રોબ્લેમ હોય તો મને કે, હું સોલ્વ કરું એને. ના ના એવું કોઈ નહીં કાકા, આ કંપની હું નોકરી નહીં જાતો. હા એવી ના અલગ અલગ કંપની મારા પાસે નોકરી એના મેસેજ આવી છે. એવું છે એમ? હા. બીજું કોઈ નહીં કરતો ને મોય? ના ના બીજું કોઈ નહીં કરતો. તો બરાબર ને, કોઈ ઊંધું ના કરતો પાછો હો. ના ના કોઈ નહીં કરતો, તમે શું ચિંતા કરો છો? સારું બે. અલે ગણપત, એ ગણપત, પેલો ભરજો બદલ દે, હું સાડ લઈને આવું છું. આ છોકરો મારો પણ તો નહીં, મારે જવું પડશે. અલે ગણપત, એ ગણપત, હા હું તને ચાલને ટોકા કરું છું, મોગલતો નહીં. શું કામ હતું? આ સાડ નાખવાનું છે, ભરજો બદલ નહીં કીધું તને મેં. હું કાકા વિડીયો જોતા હતા. અલે મોન અમોથી શું ગાલ્યું છે ફોનમાં? ચમ કોક ફોન? ધંધો કરો, ધંધો ને મરી જાવ ભીખ માં જેમ. આવા ને આવા કેટલી ઘડી રહેવો? કોઈ ધંધો છે નહીં, ધંધો કેમ ધંધા ગણાય છે? ખરો હું વાત કરું પર ખાઈ. આ છોકરો મારો કોઈ મોનતો નહીં, તાર હવે શું કરું તાણે હવે? ઓહો જશીબા, અલા પરખાઈ આવો રા. હવે શું કરી રહ્યા છો? આ શું કરે છો? આ છોકરો કોઈ ધંધો મોનતો છે નહીં, તારે મારે કરવું પડે છે. એટલે આટલી ઉંમરે તમારે કામ કરવું પડે તો છે? શું કરું તાણી? હવે એમ કરો, મારે ધંધે લગાડવા છે ને ચોક. તો ધંધે તો મારા છોકરાને કાલે મેળવો છે અમદાવાદ. એમ તો હવે? એનું એને ભેગું સેટિંગ કરી નાખો તાણી, એને મેલું ભરો હું. અલ્યા 10 દાડાથી જોઉં મારો ફોનમાં ટપ 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 કરીને કરે છે કે શું સાચી કરતો વાત છે, હોય આ ફોન છે? લઈ આલીને જ આપણે ઊંધું કર્યું છે. ઈ વાત સાચી, કોઈ ફોન જ નતો લઈ આલવાનો. કાલે આપણે જાહા તો તમે લઈ જાઓ ને હંગાત. હા કાલ હું તો લઈ જઉં, કાલ મારા છોકરાને મેળવા છે એટલે મેળજો પર અમારે ઘેર. સારું કર્યું તમે આયા ને, હું તમારી એ જ આવવાનો હતો આજ. એવું એમ? હોય તો તમે આ નક્કી કરો, હડો તાણ હું મિલ છું કાલે હો. નક્કી નહીં હોય ને, નક્કી જેવું છે તો વળી કાલ મેલી જ જેવા છે અમદાવાદ. સારું તો બેહો, હું પાણી લોટો બોટો પાવું તમને, પાણી બીજું. સારું લાવો હેડો પાણી. બેહો થઈ મોતામાં. એ હા મેળ પડી ગયો છે. અમે મારો છોકરો એકલો ના ફવાડો, આ જસીબાનો છોકરો છે એટલે 2 જણા રહે જબર. અમે જબર હારી ભાઈબંધી છે ને એટલે કોઈ ઊંધું ના કરે. તને સારી વાત છે એ અમદાવાદ એટલે રહે લે જસીબા. હા આયો બોરકાઈ આયો. લ્યો પાણી પીવો ભરું. સારું કરી તમે ઓય આવી ગયા આજ. નકા છોકરા ફોનમાં કોઈ કરતા નતા કોમ. ના ના વાત હાચી. તો અમારે મિલ જેવો નોકરી શેમન ની બેમન બધું શેનું લાવવું ત્યાં ઘરે પૂરું નથી પડતું. સાચી વાત છે, આ કાટું કોમ છે પાછું. હા અત્યારના છોકરા કોઈ ખેતી કરી નહીં ગયા. સાચું જ છે ને તાણી. તો હું કહેવા આવ્યો ને, તમે ભાડું બાડું લઈને મેલજો ગણપત ને. હારું, કશો વાંધો નહીં. ચા બીજી પીવો ને મેલો. ચા બને પીવું આટલું હું કહેવા દા તમને. હા, બરાબર, કશો વાંધો નહીં. તમે તાર જો હો. એ હારું હેડો. જો હારું આવજો તાણી. ચમ બેઠા તમે ભાઈ? ઇન્સ્ટાગ્રામ માં કોઈ મેસેજ કર્યા હતા? ખબર નહીં કર્યા છે. પોલીસ નો ફોન આવ્યો તમારા મોય? પોલીસ નો હોય જ દાણ. તો શું કરશો તમે? કોક કરશો કેસ છો તમારા માં? તો તમે કોક કર દો ને, હું ભાગી જાય. ચો ભાજી દા હો? મારે કેમ? એમ તમે કોક કર દો સોશિયલ મીડિયા નો હારો ઉપયોગ કરો છો, ખોટો ઉપયોગ કરો છો? તો અમને જો આવડે. તમે તો જે આડા ધડી જે આવે જે કરે છે. કરો તમે હું પટાયો, તમે કાલ 2 જમીન લઈને આવજો. હાર તો આવશે ને, હું ભાગી દો તમે કીધું એટલે. કાલે આવજો 2 જમીન હાર લઈને. હવે કાલ આવી જાય. સારું આવજો, હેડો ફોન કરજો ને આવજો. એ હો આપણે પરખાઈ ની જ આવું છે. અને જો ટચીને નોકરી કરજે પાછી. સારું શું કીધું? સારું અને તારે પૈસાની જરૂર પડે તો હું પોકાડ્યો પાછા હો. સારું ફોન કરી તો પૈસા હા. શું કીધું? પાછો ભૂલતો નહીં, નોકરી વ્યવસ્થિત કરવાની છે આપણે હો. સારું સારું શું કે હવે ખેતી અમે કોઈ ઘાલ્યું નહીં પાછું હવે. હો સારું, તાણ હેડ આપણે પરખા જોડે જ આવું છે. સારું હેડો. હો હેડ. પેલા છોકરા આ તો કેવા ટાટા ટાટા બેઠા છે. હા, પેલા હા, પરખા જસીબા આવો બેહો. શું કરી? આ છોકરા નોકરી હેડાવડાને થઈને બેઠા હતી. આ લાવ ગણપત ને આ તૈયાર આઈ કરી. ગયો જો. વાહ, તમે તો ફૂલ તૈયારીમાં તો આવી જાય. પછી પેલો ને બધું. મેલવા એટલે મેલવા છોકરાને હવે. એવું એમ? તો પછી એટલે હા. છોકરા તૈયાર થઈ જા હવે. તારે આ તૈયાર જ આ તૈયાર જ છે, ખાલી છેલ્લો લબાન છે ઘરમાંથી. સારું ઠેલો લઈને હેડો છોકરાને. અને અબળો પેલા બેહો તો ખરી. એમ તો ડાયરેક્ટ હેડજો પરા. તો અને જો પૈસા તમે જો તો છો હા. પણ કેવી સાવચેતીથી નોકરી કરવાની છે પાછી. હા, બે જણા ભેગા રહ્યા. ભેગા ને ભેગા રહેજો ને ખોટો પૈસો બગાડતા નહીં પાછા. હા નહીં હો, અને મોબાઈલ માં ધ્યાન ઓછું આલજો પાછું. હોય. હો? અને એ નોકરી બધા ધ્યાન આલવાનું પાછું. શું કીધું? નોકરી કરશે અને ચોય રાતનું આડાવડું રખડવાનું નહીં પાછું. નકર જો આ પરખો ખેતીમાં મુકાઈ ગયો છે પાછો. હોય. હો કેવો ધંધો કરો આમ લાગવું જોઈએ કે ના મારા નોકરી કરી છોકરા.
વેલા નોકરી થી આવીને ડાયરેક્ટ રૂમે જ આવતું રહેવાનું હો. હા, હા, રૂમે હા, જા. આવતા રહ્યા રૂમે આવતા રહ્યા હારું તો તૈયારી કરો પર કઈ જો છોકરા લે રે છોકરા અરે હાલો કન લો હાડો હાડો મોડું છે તમારે હાડો, બસ નીકળી જાય રે હમણે હાલ નો તને જો હવે હાસુ હવે જાજો. તમે હાલો, બેના જો. આવજો ઓ આવજો આવજો. હાચી વાત કરજો પાછા હા, હા. પૈસા પકડાજો કમીન પાસે એ હો. હા તો પરખા આપણે હાલવાના છે આવજો લે હો. એ હા. ઓહો મારી હુકેજીની કાકડી આજ તો ખૂબ કમી ગઈ છે હમણી તો મારે પૂછવું તો છે અલે લીલાજી હું વિચારમાં પડી ગયો તો કીધું આ મારું ઢાબન બાબો અમે તો હજી નહીં રહ્યા કરોડપતિ નું હા કોણ બન્યા કરોડપતિ ઓય એમાં મેં 10,000 રૂપિયા ભર્યા હતા એમ ઓય ફોન આવ્યો હતો એટલે એમાંથી લાગ્યા હતા પૈસા મેં ઢાબુ બનાવ્યું પૂરું શું વાત છે તો અમને કોઈક એવું સલાહ આલો કે અમે કોઈક કરે છે એટલે આ પણ હવે ફેર ફોન આવશે તો તમને કહેવું મારું તમારે તો એવું જબર બનાવી છે ઓહો જબર તાન છોકરો થઈ ગયો તાન છોકરો તો ચોક જો હશે અમિત તાન છોકરા આજ મેલા નોકરીએ નોકરી મેલ્યા છે એમ? હા તમારે મેલો હશે છોકરાને ના મારે તો કોઈ મેળવાની જરૂર નહીં પણ પૈસા તો ભરું છું ને હેડ્યા આવે છે મારે તો તમારે શું ભૂખ છે હા હા બરાબર છે તમારે હેડો અમે મેલા છોકરાને તારા 400 મેલ્યા સારું તો કર્યું હલાફેટ તમે ભૂલતા નહીં મારા મને કહેજો એના ફોન આવતો પેલા તમને ફોન કે મારે કરોડપતિ બનવું છે ના ના બનાવી દીધો ના હશે હો હવ હવ સારું તાર બેહો કરોડપતિ કોની કોની પાવું છે કે નહીં હો? ના ના તમે તાર તો કરોડપતિ બનાવી દો રોડપતિ બનવું છે તો બનાવી દે સારું હેડો કરોડપતિ નહીં બનવું કરોડપતિ બનવું છે કરોડપતિ દાળ એ સારું બેહો તાર આ દોઢઈ નો મારા બેટો પૈસા વાળો થઈ ગયો છે નવાઈ નો આ રસ્કો બાબો છે ટ્રેક્ટર વાળા બરાબર સીડી નહીં આવરા રોમ રોમ પેલા લાવો પૈસા ભરવાનું કહેતા તો હતા અમે તમારે અહીંયા આવવાનો હતો પણ આ ટ્રેક્ટર વાળો સીડી ગયો તો લાઈટ આવે છે રસ્કો પૂંખું પર એટલે 10,000 ભરવાના છે ને એક બીજી સ્કીમ છે વળી કેવી આવી સ્કીમ એ નવી સ્કીમ આવી છે એમાં 10,000 ભરવા હોય તો એમ હોય એમાં કેવો ફાયદો છે બે માં લાખ લાખ જ આવે છે તો આપણે થપકારી જ જેવા છે તો હું તમારા પાસે પૈસા લેવા આવ્યો હતો પૈસા તો મારું ફોન છે પણ મને ફાવતું નહીં તમને ફાવશે ફોન પે કઈ નાખો માર જો તારા એ આર્યું ફોન પે કરી દ્યો થપકારો તમે તાર. જમાઈ છે અલ્યા પરખા હારું કરી તમે આયા રે તમારે પૈસા ભરવા છે અલ્યા તમે શ્યામો શાંતિ પૈસા રાખો. ભરાવડી પરખા હા એક સ્કીમ આવી છે નવી હારી અસલ મુઢે લગાવવાની ના તો પૈસા ડબલ 10,000 ના 1 લાખ એટલે આપણી બે જણા ભાગીદારમાં ભરશે બરાબર 10,000 ના તો આ ભાજી લે એમાં ને એમાં ટાબુ ભરાયું છે ઓય તા કીધું આ ટાબન બાબા છે ને ભરે તો છે પછી એમાં જો આપણે તો છોકરાને મેલ્યા ધંધે અને એમ તો કે મારે તો ચોય મેલવા નહીં ના હોય એવું તો કે છે. તો એમ કરે આપણે ડબલ બે જણા ભાગીદારમાં તું થા પર કેટલા હાલશો તમે કેટલા ભરવાના પેલા 10 ભરશો તો લાખ હા 20 ભરશો તો 2 લાખ 2 લાખ એમ તો 20 ભરા 10 ભરો પર બે વાત જણા. કરો વાત કરો. શું કીધું આ તમારા તો 10 નાખ્યા પરા ફોન પે માં નાશા પરા ઓય, તો તો. પરખા તમારે શું કરશે તો કરો પર 10 ઘેર આલુ કેશ પડ્યું છે પડ્યું છે હા, ને જો તો થપકારો ઈએ તમારે તારે પેલું કેવું તો ઘડી ખાન ચો નાશ નાશ કરું અલ્યા પરખા તું 20 થપકાર દે ના ના 20 નહીં 10 પડ્યા જ છે 20 અલ્યા 20 થપકાર દે નથી એના 10 2 લાખ ના આવશે રવા જે હું વળી ચો એન ચીડી ફરતો હેડું તને 10 ફટકા જતા નહીં એના આઈ ગયા આઈ જા બસ તાન પરખા તમારી જોડે મારે 10 લેવાના તો પણ મારા લાખ નહીં લેવાના એમ જ કાપી 90 આલજો અલ્યા રહેવાનું પરખા એવી રીત ના હોય મને તરત જરૂર છે મારે એ હાલ ના આવે એ તો મહિનો ઈ લાગે પછી બે મહિનો મહિના લાગશે એટલે લાગે. મારા ટ્રેક્ટર વાળાને હાલવા છે એટલે પણ વળી 90,000 થી 10,000 કાપી 90,000 રૂપિયા અલ્યા આલજો પરખા આવું ને આવું તું ઊંધું આવે છે મારે જરૂર છે હાલ પૈસા આલુ પૈસા બાબા ચો હારું, પાડી હારું. તમને. એટલે ઓલા તરત તરત પહોંચી લેવા છે આવું ને આવું કરી પરખો તો તરત પૈસા ના આવે તો તમે ટાબો ભર્યા અમાર ટાબો નહીં ભરો એ તો હવે મહિનો લાગે 2 મહિના લાગે 12 મહિના તો લાગે પછી આ તો આમાં આવશે તમને લાગે. ખરી પાછા આઈ જાય અને એમ નમ નહીં ભરાયું હોય ને ઢાબુ હા, ઈ વાતે હાચું. તો પછી તમને તો વિશ્વાસ નહીં આ તો વિશ્વાસ વગર ના છે હા લેવડો તને ઘેર ચા પાણી કરાવું તમને ના હું તો હવે નેહરો સારું જો હા, તાણે લેવડો. હવે મારું કામ તો થઈ અને ગયું છે પાછું આવે તાને કહેજો એ હો ઓય પાછા પરખા આપણે જબર નહીં કર્યું આમ જબર કર્યું છે બસ તાણે આપણે તો હવે ઓ મારો હાલ છે તો ખરી ને પૈસા છોકરા બોકરા ફોન બોન આવ્યો છે કે નહીં કોઈ હજી ફોન આવ્યો નહીં નહીં આયા એમ ના તમારો કોઈ નતો આવ્યો મારે નહીં આયા હમણાં ફોન કરવો છે હોય તો ફોન કરો હેડો છોકરા આપણે ઘેર જઈને વિચાર અમાર હો હારું હેડો લ્યો હેડો તાણે લઈ રો દતાળી એટલે દતાળી નેહરી જાય હમી કરવી છે પરખા થોડી દોડો ફાડી વાળી આલો હારી લ્યો હેડો તાણે લ્યો પરખાયા મોસો તઈ બેહો હું તમારે હારું લોટો ભરતા આવું ભલાવો હેડો તાન લોટો તાન હારું બેહો આપણે પછી વાતો કરો ઈ વાતે હાચી માવડું હવે આ 10 ભર્યા છે લાખ રૂપિયા આવે એવી જ ગાડી લાવી છે પેલા કારણ કે શિયાળો આવે છે એટલે ટાઈટ બાઈટ ના આવે ગાડી લ્યો લઈને પરખાયા ફરવું છે. પાણી પીવો પરું આપણે હમો નમો રહી ગયા જો આ ઘરે નહીં બનાવી કતા આપણી આજ તો આપણે મજા થઈ જાય પૈસા ભર્યા છે તે વાત હાચી હવે આવી તાણી ને આવશે વિશ્વાસ મારે આપણે તો બધા. ગાડી લાવી છે એ પેલા આવો સરપંચ ઓ, શું સરપંચ કરો છો? આવરા. આવો સરપંચ બેહો. એ આવો બેહો બેહો, સરપંચ બેહો. સરપંચને પાણી પાવો હા પાવ ને ચો ના લો સરપંચ પાણી પીવો સરપંચ શું કરી રહ્યા છો કહો કોઈ નહીં શું વાતો કરતા હતા પૈસા ભર્યા છે ડબલ માં શેના ડબલ તો હમણાં નતા પેલા લીલોજી હા ઈયન જોડે ડબલ કરાવવા આલ્યા મેં 20,000 રૂપિયા બે ની
ડબલ કહી રહ્યા તમે તો. થઈ જાય કેમ ના થાય એમને પેલો ભાજીલ ઢાબા ભરીને બેઠો છે. કેટલા પૈસા છે એની જોડે તો અબજો રૂપિયા થઈ ગયા છે. અત્યારે હાલ તો એને કેટલી મજા છે છોકરો ઘરના ઘેર અમે તો આ છોકરાને બહાર મેલ્યા છે નોકરી કરવા. મારા પાસે 1000 રૂપિયા હલવાના છે. તમારા વળી છે ને હલવાની કેવી આવી? હલવાના? એ તો આપણા જીવાના લઈ લઈને પૈસા ઢાબા ભર્યા છે એને. શું વાત કરો છો તમે સરપંચ? સરપંચ તમે સરપંચ થઈને તમને આવું હોય ને કર્યું ઓવે જ દાન. તો હેડો આપણે જવું પડશે ઓને કોક વિશે કાર્યવાહી કરાવવી પડશે ને કે પૈસા જ પાછા લેવા પડશે મારા. એટલે પડખા તું મારા પૈસા હાલ દે પાછા અમે ભર્યા એ તો હું હાલ જેવી એનો હતો ને પણ ડાયરેક્ટ પોલીસ સ્ટેશન જઈને કેસ કરવા છે એની પર. સરપંચ હવે તમે કાંઠા સાજુ પાછા હોય ને સબક શીખવાડવો છે. તો કાઢો શું જ ને હું અમે. જો હેડો આપણે જવું પડશે હવે ઈએ. રાડો આવરી હેડો ખેતરી ખેતરી પૈસા લઈ રહે થોડું વસ્તીના ચાલે. પૈસા લઈ લઈને આવું કરે ચાલતું હોય છે. ના ચાલે ને. જોડે જાવું નહીં કે પોલીસ સ્ટેશન નહીં કરો એના જોડે જ જવું છે હવે આપણે. આ તો એક તો ભાજેલો છે બીજો ભાઈ જ નાખો છો. ઓહો ભાજેલ તો હમા આયા લ્યા. હેડ્યા સરપંચ ને બધાએ અલ્યા તું જિંદગીમાં બધાને આવા જ રોલ કરી કેમ? તો પૈસા અમારે ચોથી નાખ્યા છે. અલ્યા મેં તો પૈસા નાખ્યા છે, તમારે ડબલ કરવા તો ના ભણો તમારે અલ્યા સરપંચ તરીકે મારે પાસે 1000 જ્યાં છે. કેટલા છે ડબલ? ડબલ તો ના થાય તો હું શું કરું? મેં તો કેમ પૈસા તમે આવા ધંધા કરો છો છેતરવાના? અલ્યા મેં તો કીધું 1000 નાખ્યા હતા, 2000 આયા હતા, મેં તમને વાત કરી હતી હોય ને તારે મને તો એવું લાગે કે અમાર જેવું છેતરી 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 ધાબા બધા ભર્યા ઢાબા ભર્યા છે. તમે. હોય 1000 2000 રૂપિયા આટલું ડાબો ભરાતો હોય છે. મારા પાસે પસાઈ ના 20 અમારા. હા. સરપંચ ના તો મેં તો વોટ આલ્યું તો એના લીધા 50,000. ઓહો. વાતાવરણ સરપંચ તો 50,000 રૂપિયા આલો છો. ના ના લાવો અમારે બે વોટ આવ્યા તમારા ડોશીનું બે નું પસા મને હાલો. મેં તમને જાણ એવું કીધું હતું કે 50,000 રૂપિયા આલજો. અલ્યા પણ આ વાયરા તો જોવા પૈસા નથી નાખેલા. એ તો આવશે તો મારે શું જોવાનું હવે? તમારે શું કરવું છે? પૈસા અમારે હાલવા છે કે શું કરવું છે? મારે તો તમારે જો થાય કરો, પણ જો કેસ કરવો હોય તો કરો, બરો વકીલ લોકો હોય તો રોકો, બરો મારા કામ પ્રૂફ પડ્યું છે. અલ્યા સરપંચ મને સબક શીખવાડવો જ પડશે. હેડો આપણે જાવું છે વકીલ જોડે. હેડો. વકીલ જોડે હેડો આપણે. હા જો હો. હા પૈસા હાલજો રા નકે પછી ચાલો, પણ હમો નહીં આવે પાછો. કીધું તમને હો, પાછો. જતા રહો છો. ને હોદની બે પીન આપવું પડશે અરે ભાઈ. બેસ્યું 4 પીન આવજો જો. હેડો વકીલ બોમ્બ જોડે ગોઠવ્યું, હેડો. ઢાબુન બાબુ બધું ઉલાડી મેજ્યું પાછું. ના ખબર હોય ઘરમાં હારી પાછું. તોલડી લાઈન રહો, ખાવા રહો તો. બોમ્બ ગોઠવે. હા આપણે શું કરશે? છેતરાઈ ગયા છો. ત્યાં છેતરી શું કરે આપણે 50,000 રૂપિયા લઈ લીધા છે. લાખ રૂપિયા લઈ જાય પાછું કેવી રીતે જાવ આપણે? તાને હવે ચેવી રીતે જા તાને પાછા હવે ઘેર જતા રહ્યા. ઘરે ચેવી ના જાય? ઘરે જવાબ શું આલવો? જવાબ આલ છે વળકી આવતા રહ્યા કંપની. એમ પણ એમને કેવી ના આવતા જાય? કેમ પૈસા માંગે, પગાર તો માંગશે ને. પગાર માલ છે કે માલ જ નહીં એમ કે એ ઘરે જઈને જોવા શું નહીં મારું. કેવું કર્યું તમને ચેક આઈડી એટલે ઘરે જાવું છે. કેમ ઘરે ઘરે જતો નોકરીએ જતા ને હવે ઘરે જતો. કેમ નોકરીએ તો આવતા જેમ રહેતો. એટલે આમાં શું કેવું હવે? કેમ અમારે ઇન્સ્ટાગ્રામમાં એક મુલાકાત થઈ હતી ફેક આઈડીમાં. એટલે છે નહીં ફેક આઈડી આવી હતી કે પૈસા ડબલ કરવાની. એવું એમ? તો તમારે એવા ના કરે ડબલ. એટલે અમે 50,000 રૂપિયા લાખ રૂપિયા પાડી લીધો છે. ઓય લાખ રૂપિયા લીધો. ડબલ પૈસા લઈને આવ્યા કે કોઈ લઈને કોઈ આવ્યો નહીં લઈને બીજા પૈસા? એવું મોડ કે ડબલ લઈને આવ્યા છે તેમાં ઉભા નહીં રહ્યા હતા. કરો બધું મેં જો હેડો તો જા આપણે સરપંચ ને વાત કરો. એવું હોય તો સરપંચ કલ્યાણ જાવ બધું વાત તો કરે શું થાય છે? વાત કરે એમ શું થાય છે? અમારે તો હાલ ઘરે નહીં જાવ. મારા કાકો મને સરપંચ જોડે ઘેર નહીં જાવ. પછી ઘેર હું આ મિલવા આવું તમને. સરપંચ ની બે આવશે અમે હેડો. તાળી ને હવે. પણ તો ઘેર જ છે. આ બેઠા ને સરપંચ તો. સરપંચ આવરા બેઠા છે એમ? ઓય અમે તમારી જોડે આયા હતા ને ચમ તો કીધું કોક વાત કરે શું કર્યું પેલું પૈસાનું શું નહીં કેમ લીલે ફોન જ ન કરે મેં ફોન કરો એમ બોલાવો હોય બોલાવ ની તો એમ ના ચાલે ને તારી પૈસા આપણે જતા થોડી છે આવું છેતરી છેતરી પૈસા લઈ જવું થોડું ચાલે. તો પછી આ તો એનું હાલ કરે છે. કોકનું તો વિચારતા જ નહીં કશું. એટલે અરે સરપંચ થઈને આવા છેતરાઈ ગયો છે પણ સરપંચ ને જો ઘરની બહાર કેવું છે એની સરપંચને તો હા. ચિંતા હોય એટલે ઓય આવો ઘરે બોલાવો એમ હોય ઓય ફટાફટ આવજો હા આવી રાજી ઓય આવે તા સારું સારું અબાજી એને ધૂળ કાઢ નાખો સરપંચ પણ તમે સરપંચ થઈને આવું કરો તો તમને નહીં શરમ આવતી એને પૈસા હાલો રે તમારે મામો ડબલ થાતો જ ચમ ના હવ આલે તમારે ડબલ કરવા ક્યો જરૂર આવે તમારે તો ગોમની સેવા કરવાની છે તો ગોમી સેવા જ કરવાની હતી કે તો પછી તમારે તો ગોમની સેવા કરવાની આવે છે તમારે તો આવું લાલચ રાખવાની આવે છે. ગોમની સેવા જ નહીં કરતા ઘણી જ કરે છે અમે તો આ પેલાનું પાજીનું ઢાબુ ભાડી ના લ્યા પૈસા કીધું એ અમુક કમાવાનું હોય કે લાવો હાલવા જેવું અમે ડબલ વળી કરવા. કેવું વિચારે સરપંચ કીધું ખબર છે? કીધું હું એ ગાડી લાવ, અમે ઈ ગાડી લાવે. અલ્યા ગાડી તારી એકોરા મેલ હવે પેલા છોકરાનું વિચાર છોકરાને ફોને નહીં લાગતો હોય સરપંચ અમારે તો એક બીજી ઉપાધિ છે. અમે તો નોકરી કરવા મેલ્યા હતા છોકરાને ચો તો અમદાવાદ ફોને નથી લાગતા, કશું લાગતું નહીં. ચમ શી શું ખબર કરે હવે? તાણે? એ સીડીએમ ફોન કરો નો ઓ આયા કે? આયા, આજ છોકરાને ફોન લેતા છોકરા આયા હો ડબલ કેટલી ખબર હે?
કમાઈ ના આવ્યો. કેટલા હે? અલા, બેહો બેહો લા, એ પાછો પાણી ભાઈ પાણી. છોકરો બેહો બેહો. આમાં નહીં બેહું. ચલે બેહો. ના, ના. અલા ડબલ છોકરા લઈ લેવા પૈસા તમારે બરાબર, ડબલ. હું છોકરાને પાણી પાઈ ગયો અસલ. અલા આ પાણીની કેટલા કમી ના આવે બધી કે સરપંચ. આ શું કર્યું તો હવે? જમ શું કે એટલે અલ્યા છોકરા લે 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 ઠાઠું પાણી પી તું કમાઈ ના ના, ના, આવ્યો. પીવું. અલા તમારા છોકરાને ભાવ ઠંડુ પીવે. અલા એ સત્ય આજ તો છોકરા કમાઈ ના આવ્યા, સરપંચ આપણે મજા છે હો. હો. જલસા અલા છે. ઘડીક શાંતિ રાખો છોકરાને પૂછવા જ જો હા કેટલા કમી ના આવે બધી કાકા કોઈ કીધા જેવું નહીં હવે. ચમ કીધા જેવું નહીં એટલે કાકા શું કહેવું હવે? પણ શું કેવું એટલે આમ બોલજો ખરી આપા પરુણજીને પૂછી લો તમે. અલા, ડબલ શું કરીને કે? આયા છે. શેના વાળી ડબલ જો કોક ઇન્સ્ટાગ્રામ ની આઈડી કે ફેક વિડિયો આયા ને એમાં કોક ડબલ કરવાના પૈસા ના આયા એ જ્યાં લઈ લ્યા એવું કર્યું નહીં છોકરા છે ધંધો કરી નહીં ગાધા નળું કરીને આયા છે. ફેક વિડિયો નતો ફેક આઈડી હતી એમ કો ઈ ફેક આઈડી વાળો વિડિયો એમાં એવું બીજા. આવડે છે. અલા તમે કમાવા વેચ્યા તા ડબલ કરવા નતા વેચ્યા એટલે જ હું સરપંચ જોડે લઈને આવ્યો કે અમે ઘેર લાલ માર કાકો બોલછી. આજે અમે ડબલ કરાયા છે તાન તો સરપંચ ઘેર આવીને બેઠા હતા જશીબાન બે જણા પૂછ જશીબાન ઈ હવે એનું કોક કરો અલ્યા, તમે. પણ અમે એમાં ને એમાં તો પેલા પૈસા ખોયા છે ઓનલાઈનમાં. અમે કોઈ ઓછા નહીં ખોયા. 10,000 રૂપિયા ખોયા છે. રૂપિયા 20,000 વેચ્યા છે અમે તો કીધું તમે નોકરી મિલાન કીધું અમે કોક પેલા ભાજીને ઢાબુ ભર્યું કીધું એવું ઢાબુ ભરાવ અમે તમને આવતે આવતે. આ તો ચાર પગાર ભેગા છે ડબલ કરવા જ દીધા પૈસા. ઈ જ્યાં. આવી લાલચ ના રખવરે આપણે તો એટલી બરાબર, મોટી એનું કોક લાલચ કરવું છે, આવી ફેક આઈડી નું કરવું છે, આપણે ગમે એ વકીલ બકીલને વાત કરવી છે. અલા પેલા કેટલે છે લીલા એટલે લીલો ફોન જે કરો ફોન કર્યો છે. ફોન કરો બેહો હોય, હાલતો હોય. એ આવો આવો. બધા ભેળા થયા છો અમાર તો દાંત વળ્યો છે આજ. કેમ તો છોકરાએ છેતરાઈને આયા છે. તમે પણ છોકરાને નોકરી મળ્યા તમે કો અમે વળી કીધું છોકરાને નોકરી મળે ને વળી તમે વળી થોડીક લાલચ આલી કીધું આ ઢાબુ ભરી દો આમાંથી ભર્યું હોય છે. અલ્યા પણ મેં તો તમને નતું કીધું કે આ જો મેં તમારે ભરવા ભરવા મૂકે તમને હાથમાં આવ્યો તો સાચી વાત છે, આ તો અમે અમારા લાલચમાં ભર્યું હતું બરાબર. હા. એ તમારી ભૂલ નહીં, આ લાલચ છે. ઓય આવી લાલચ કદી રાખવી નહીં કોઈ દાડો. અને આ છોકરો તમે હવે ધંધો અલા, કરો, બોલો, શીખો શું હવે. કરવું હોય ને શું કરવું હોય ને કાલ સાડા છે જશીબા આવે કાં તો સાડા થાપા હોય આ બરી બંને કોઈ આવે. કરવું નહીં, વકીલને વાત કરો તમે, વકીલ કે હે. હારું વકીલને ફોન હારી કરી દો. સલાહ આલશે તમને. સરપંચ ફોન કરો. સરપંચ ફોન કરો કરો. વકીલને કદી બોલાવો. અક્ષર પાછા પૈસા આવતા હોય તો. એવી વાત સાચી વાત છે, વકીલને ફોન કરો આપણે. હા. ના ઘરે તો કોઈ મરચું રોટલો ખાય એવું નથી રહ્યું અમે તો ડબલ નો ડબલ બંધો, ફોન કરવાનો બંધો તમે. હલો કેટલે ઓફિસે છો તું બોલાવો આ હોય. ગાડી લઈને અમે મારા ઘરે આવે ને હા રોડ હટાવો આવી રાસી આવે છે ને? ઓય હારું, બેહો આપણે. સરપંચ ભાઈ બેહો, મોસામાં બેહો. મોઢો બીજો ઢાળો. હું મોસો ઢાળું બેહો. સરપંચ પણ મોસમ નથી હાલતા સરપંચ મોસે ચાળો બેસ. એટલે આ છોકરા ઘરે જ નહીં સરપંચ તો એકલા જ થી. પડતા નહીં. પાડી દે, આવે શું પણ? હાજી રહો. સરપંચ જાઓ જાઓ, ને બેસવા જશીબા દો. જાઓ. બેહો અરે બોગેથી બેહો, પાવો, પાણી ભલે છોકરો. ઓય. જા લે એ છોકરા પાણી ભરતાય હવે ડબલ કરીને આયા છે, ડબલ પૈસા તમારે. નથી પાયું. અલા સરપંચ એટલે રહ્યા પેલા વકીલ. હા, લાગે. એટલે રે આવતા થોડી વાર થાય એમ તો કેટલી વાર થાય એમ? 5 મિનિટ જેવું થાય પણ હવે આવી સારી વાત છે, હવે કંટાળી ગયા છો. ઈ વસ્તુ અલા તમને તો પાણી ના પવાય લાવો લાવો સરપંચ ના ઘરનું છે કે તમારા ઘરનું છે અલા પણ અમાર ઘરનું શોખ ના છે અમારા હાથી તમને પાણી ના અલ્યા, પવાય પડખા એની ભૂલ નહીં, એને લાલચમાં મેલ્યા છે. આ તો આપણને ખાલી એમ કહેતા હતા, ખાલી જૂઠું જૂઠું. તમે મેલ્યા છે પાછા આમાં, આમાં. આમાં. એમનો તમે ભેગો શેનો નહીં ભરાયો? કર્યો. એ તો ધાબો કમાણી ના ભર્યા છે કોઈ થોડો કોઈ એમ જ ભર્યા છે પણ આ કપાતર નું શું કરશે હવે કપાતર નું તમે શું કર્યું તું? અમે આ તમારા ઘોડે એક આઈડિયા આવી ગઈ છે એમાં પૈસા ના કીધું લાખ રૂપિયા કરો પાછા 1000 ના છે એમાંથી તારી તો પાછા કાઢ્યા છે એના બે ના હા. પણ બીજા જ્યાં આવું ને આવું શું અમારે? એવું ના કરાય ને, ધંધો કરાય. એવી લાલચ ના રખાય ડબલ ની. અમે તો ધંધો કરતા જ હતા, પણ અમારા મનમાં કીધું ડબલ કરા. પણ એવું તમારે છોકરાને શીખડાવવું પડે કે આપણે આડાવાળા પૈસા ના ભાગતા તમે નોકરી પણ તો છોકરાએ ભેગો મેલ્યા કરો. હતા કે તમે હાથવીને ધંધો કરજો. નોકરીમાં ચો પૈસા રોકણ કરવાના આવે છે. હા ડબલ કરી બરાબર ટાબા ઘેર જો. કોઈ કરવું નથી હમ. અને હવે પેલી 50 વીઘા ભાગે જમીન રાખી ને હવે ભાઈએ લઈ જવા દઉં હોય એવું તમે કામ નહીં કરો, હું જ નહીં કરું. તારો ના, ભાઈ કેમ કરશે, કે તમારો ભાઈલો કરશે. હું એવું કામ ના કરું એવું. ના ચમ કરે? એટલે ફોન કરી જેટલે રહ્યા આ સરપંચ છે કોઈ મગજ રો હલો કેટલે આમ હટાવો હટ અલા અલ્યા, શાંતિ રાખ, કોઈ ના આવે. અલ્યા, ના આવે પોલીસ. બધું થાય બેસ ઘડી અલ્યા, પણ કોઈ ફોન છે કે નહીં? આ બધા બેઠા છે, અશુભાનો આવેલો છે. પોલીસ વાળા આવે તો બે પોલીસ ટુકડ કરી. આવે છે. કોણ બેસે કોરા? આવો. આ ગોડા ગુડી જો આવ્યો. અલા આ વકીલ દેખ્યો ગોડો છે, ગોડો. ગોડો. તો વકીલ છે શું? ગોડો છે લ્યા. હજી આજે આપણા ગામનો પેલો ફરે. હા, ગોડો છે આ તો. પેલો જબરો ભપજેલ.
ઓવે વકીલ છે આ તો. આ પણ ડાયરેક્ટ હાથે પર પડ્યો હતો ડાયરેક્ટ સરપંચ માથે આવી રહ્યા વકીલ એટલે રે પણ એ આવી રહ્યા, પેલા આવી રહ્યા ને. પેલા હાડો હાડો વકીલ ઓહો. એ આપણે મત એ બોલતા નહીં. આવો વકીલ સાહેબ, આવો. રામ રામ. આવો વકીલ બેહો 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 પેલા છોકરો પાણી બોલી લાવો. દોના છોકરાનો તમે ફોન કરો. શાંતિ રાખો અલ્યા ભાઈ. ફોન પણ કોઈ પૈસા હાલવાના નથી. શું શું તમે કહો? ઓભળો વકીલ. પાણી પીવા ગયો અમારે એવું બન્યું કે લીલોજી ધાબુ બનાવતા તમે પૂછ્યું કે લીલાજી આ તમે ધાબા બાબા કેવી રીતે કમાણા છે કે મારા જોડે સ્કીમ આવી છે નવી એક, તમે 10,000 રૂપિયા ભરશો તો તમને લાખ રૂપિયા મળશે. તો હું જો પરખા જોડે એટલે પરખો કે 10 હું હાલું 10 એમ કરી 20 હાલ્યા અને 20 હાલ્યા એટલે પછી એનું કોઈ નોમ ના આવ્યું કે પૈસા કૈસા ના આવી. પછી અમે સરપંચ જોડે ગયા એટલે સરપંચ કે મારે 50,000 રૂપિયા આટવાના છે. તો હવે શું કરું? તો કર્યું ના લીલાજી ઓય લાયા છે મેં હાથે. આ બેઠા ને લીલા. વકીલ સાહેબ જો આપણો કે હોય ને પૈસા મારવાનો એક ફેક નંબર આવતો હતો આઈડી આપણે તો એમાં ખબર પડતી નહીં પણ પૈસા નાખવાનું કીધું હતું કે તમે લાખ રૂપિયા નાખો તો લાખના પોસ્ટ લાગતો હોય છે હાર્યા કે મારે 10,000 નાખવા છે સરપંચ કે મારે પૈસા નાખવા છે એટલે કીધું એના 2,000 ના નાખ્યા મેં કીધું એને આવશે પછી હું મારા નાખ્યો હવે મારો હક છે કે એનો એ તો એને મને નાખવાના કીધા મેં નાખ્યા હું પીરા માર ઘેરી ગયા હતા ખબર ના પડી કે ગાજેનો નંબર છે તમે સામે વાળા ઓળખતા હતા ના રે આપણે તો નાખવાનું કીધું તો આપણે શું ઓળખવા શું જરૂર છે તો હું એ અજાણા નંબર થી ફોન કર્યો તમે નાખશો એમ તો હું મારા ના નાખું હોય એના નાખ્યા છે તો તમે તમારા કેમ ના નાખ્યા બીજાના નાખ્યા એટલે એના કીધું ડબલ થાય પછી મારા નાખું અને તમારા કેટલા છે પોતાના હું તો નાશ્યો નહીં 10 હોય ના નાખ્યા 10 હોય ના પાછા હોય ના તો તો તમે- તાબુ શેનું ભર્યું? એ તો મહેનત નું છે થોડો પૈસા એમ એમ પણ પૈસા પણ નાખ્યું તો તમે બીજાનો કેમ નાખ્યો આ તો ચેક કરી જો ઘરે મારે નાખવા છે આ તો વકીલ બારી બારી વાળીને તું કઢવરાય છે કે ઓય એને નાખીને ચેક કરે એમ. અને એ ડફળો મેલો પેલા તમારા છોકરા નોકરી કમાઈને આયા એનો ડફળો ઘરમાં 10,000 ઓલે ભોગા કરો તો લાખ રૂપિયા કોઈ ના વાત હશે કરો બોલ વાત કરજો. અમે બે ને લાખ રૂપિયા ઉપાડ કરજો કંપની થી 50,000 અને અમારા પર ઇન્સ્ટાગ્રામ માં ફેક આઈડી આવી હતી હા. હું તમને બતાવું આ રીજો નવા માં કીધા હતા 50,000 નાખવાના હા. તો તમારે લાખ રૂપિયા થઈ જાય બે ને બરોબર. 2 લાખ થાય પછી અમે ના થાય એટલે હવે પાછો કોને નહીં આવતો કોઈ નહીં મેસેજ કોઈ નહીં આવતો પણ આમાં તો તમે પેલા જે મેસેજ આવતા હતા એ બતાવજો મને આવતા જ આ જાજો આ તો સુડીનું એકાઉન્ટ છે તમે તમારી લાલસમ પૈસા નાખ્યા છે ઈ તો કોસ બતો કર શું કર્યું છે વકીલ? શું શું એ? આ એને તો ખોટા ઉપયોગ કર્યા છે એમને લાલચમાં પૈસા નાખ્યા છે શેની વાળી લાલચ રાખી તમે? લાલચ કોને પૈસા કરતા હતા હા ના ખબર પડે તો આપણે એવું એમ? હોય તો બરાબર. વાગતું વાગતું આવશે આ તો હારું થયું છે કે વાગતું વાગતું હજુ ઘેર નથી આવ્યું આવે ને આના પેલું કોક કરો હવે બધાય તો એ તો તમે તેમ જ બોલાયા છે. એના માટે તમને બોલાયા વકીલ. કેટલા ટાઈમ થી હતા અમુક મોબાઈલ નંબર દીધો છે તમારી ફાઇલ મોબાઈલ નંબર છે પણ ઉપાડતો જે નહીં પૈસા નાખ્યા એ મને બતાવો એટલે મોબાઈલ નંબર આવ્યો તો બારકોડ આવ્યો છે બતાવી દો આ જો સ્કેનર આવ્યું ને નંબર એનો ને એ નંબર पे ना जाए મેં તો તમારું તો કોક થાય એમ તો લીલાજી હા તમે તમારા પૈસા નહીં નાખ્યા હોય ના નાખ્યા એમ અલ્યા શું પણ ઈ તો થાય? ઈ કે મારે નાખવા છે ને મેચો નાખવાનું કીધું હું તો મારે બેઠો તો ઘેર શાંતિ છે કાયદેસરની કાર્યવાહી તો તમારા ઉપર થાય છે પણ ઈ તો એને નાખવાનું કીધું મેં નાખ્યા છે મેં હરુપાર ના નાખ્યા છે તમે કોઈ પૂછ્યું તું ભણેલા ના ગણેલા અમે તો છોકરા પૂછે હારે બધું ધાબુ ભરીને બેઠો હતો કીધું અમે કીધું લાલચ આવી ગઈ અમને ક્ષેત્રમાં કામ કરતા તમે હતા. તમારી લાલચ જ ક્ષેત્ર લાલચના લીધે જ ક્ષેત્રના હતા. સરપંચ તમારા ગામમાં જાગૃત તમે નથી તમે સરપંચ સરપંચ બનાવ્યા પણ પણ શું જાગૃત હોય? ધૂળ જાગૃત હોય એને 50,000 અલ્યા આવા સરપંચનો તો દાટ વાળી છે ગામમાં. સરપંચ તમે ખુદ સોશિયલ મીડિયાના શિકાર બનેલા છો ओए तक એમ શું વેચાણ ના કરો છો છેતરી ગયા છે અને ભાઈ તમે એને सरपंच ने बात करी बધી શું છે સરપંચ આ ભાઈને શું છે ઈસે ગોડો છે કે પોલીસ ચીડે છે ઉડી જાય છે આ તો ભાઈ મગજમાં પડેલો છે ને ગોડો છે. इंस्टाग्राम में मैसेज किया था केस કર્યો હોય ઉપર જેમ તમે કોઈ અપશબ્દ વાપર્યા હતા કોઈને ખાધર નહીં બોલી છે સાહેબ ઈ તો ગોડો છે એ તો એનું મગજ થોડું ડાઉન છે. હવે વગડો જુઓ તમારે તો સાયબરમાં તમારો કેસ દાખલ થશે બરોબર અને તમે બે જણા પોલીસ ફરિયાદ કરો બરાબર. પુના ઉભી કરો અમે તમે પોલીસ ફરિયાદ લીલાજી ઉપર કરો લીલાજી ઉપર. હા અને તમારે જો અહીંયા જપતું હોય તો જપા દીધો અને કદાચ બધા ભેગા થઈ હા અને તમે ઓનલાઈન ફરિયાદ કરી શકો છો
તો આપણે ઓનલાઈન જ ફરિયાદ કરે ને એ કારણ કે ફરિયાદી બનશે લીલોજી. લીલાજી તમે પૈસા તો નાખ્યા છે ને ખાતામાં? એ તો પહેલી નખાયા તા નાશ્યા પણ નાશા તો છે ને સામેવાળા પણ ખાતામાં? નાશ્યા તો છે. તો તમારા બસ તો ઈ ગુનેગાર તો નથી, પણ એમને 1930 ડાયલ કરી તમે કરી આપીએ તમને. બરાબર બરોબર? બરાબર. રેડી તો તો ફરિયાદ તો કરો પણ મારે જેલમાં જવાનું થાય નહીં તો થાય ના, તમારે ના, જેલમાં તમારા જવાનું. જેલમાં જવાનું નહીં થાય, એના માટે અમે બેઠા છીએ. હા તો ઠીક. બરોબર? અમારે તમારા ઉપર કેસ નહીં કરો, અમે તો ઓનલાઈન કર્યું એના ઉપર અરે લો કરવાનો. આપણે આ કર્યું કરી આવી લાલચ રાખવી નહીં, મજૂરી કરવી તો ઊંઝા આવશે ને કદી આવશે હવે નહીં. તમને બધાને અમે સમજાઈ દઈએ હમ. કે આવા સોશિયલ મીડિયાના શિકાર કોઈ ક્યારેય બનશો નહીં. એકબીજાને જાણ કરો. તમને કોઈ ડાઉટ લાગે તો પોલીસ સાથે સંપર્ક કરો. પોલીસ તમારી સેવામાં 24 કલાક હાજર છે. બરાબર. જય માતાજી મિત્રો, આ વિડીયો મેં ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવેલો છે અને ખાસ એક સલાહ માટે પણ બનાવેલો છે કે જેથી કરીને કોઈ આપણા અંદર ઓનલાઈન મેસેજ આવે અથવા કોલિંગ આવે તો આવી રીતે છેતરાવું નહીં, કારણ કે અત્યારે છેતરપિંડી બહુ ચાલી રહી છે. એના હાટું કરીને મેં આ વિડીયો બનાવેલો છે. તો વધારે ને વધારે તમે આ વિડીયોને નિહાળજો અને ફક્ત ને ફક્ત મનોરંજન માટે બનાવ્યો છે. તો મહેરબાની કરી અમને ખૂબ સપોર્ટ કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. બીજું કોઈ કહેવાનું હતું?